ઋષભ વિજયભાઈ રૂપાણી તારીખ 12 જૂન 2025ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં સૌપ્રથમ તો તમામ મૃતકો, જેમાં મારા પિતા શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા, એ તમામને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગુ છું. અને સાથે સાથે જે હતભાગી પરિવારો, સંલગ્ન પરિવારો છે અમારી સાથે, એ તમામ પ્રત્યે હું ખૂબ જ પ્રેમ અને આદર અંતઃકરણપૂર્વક વ્યક્ત કરું છું. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ, એક વર્ષ આ ઘટનાને થઈ ગયું. સમય એ સૌથી ઝડપી પ્રવાહી છે. તો આ એક વર્ષમાં કેવી રીતે વિજયભાઈ રૂપાણીના વિચારો, એમના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતોનું કેવી રીતે સંવર્ધન કરવું અને કેવી રીતે આવનારી પેઢીઓને એમના વિચારો થકી પ્રેરણા મળે, કેવી રીતે તમામનું ઘડતર થાય. જે વિજયભાઈનો વિચારો એટલે કયા વિચારો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિચારો. એ સંસ્કારોનું સિંચન થાય એ માટે અમે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આપ સર્વે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપ વાકેફ છો જ, પરંતુ આ વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા અમે યુવાલક્ષી, મહિલાલક્ષી અને આરોગ્ય, શિક્ષણ અને સેવાના સંદર્ભે પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ. અને મારું અને અમારા પરિવારનું, અમારી સાથે જોડાયેલા અસંખ્ય વોલન્ટિયર્સ કે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે, અમારા તમામનું માનવું છે, અમે દ્રઢપણે માનીએ છીએ કે વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે એમના વિચારો આગળ વધે અને સેવાના કાર્યો વિવિધ પ્રકલ્પો દ્વારા થતા રહે. તો એ જ ઉમદા હેતુથી તારીખ 13 જૂન શનિવાર, પરમ દિવસે સાંજે 4:30 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે, રાજકોટ ખાતે કિડની અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, જેમાં ઉદ્ઘાટક તરીકે પૂજ્ય બ્રજેશકુમાર બાવાજી જે હાજર રહેવાના છે. અને અમારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે. શ્રી સાયરામ દવે પણ એમનું વક્તવ્ય રહેશે. અને સાથે સાથે ડૉક્ટર મોદી અને ડૉક્ટર સંજયભાઈ પંડ્યા IMN તરફથી, આ બે નામ એ કિડનીને લગતા રોગો માટે એ બહુ મોટા નામ છે, તો એમના વક્તવ્યનો પણ શ્રોતાઓને લાભ મળશે. તારીખ 14 જૂન રવિવારે સવારે 9 થી 12 ન્યુએરા સ્કૂલ રાજકોટ ખાતે એના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અગેન IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે. વી આર વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એન્ડ ડૉક્ટર કરમટા અને આ તમામ ડૉક્ટરો જે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરથી તમામ તજજ્ઞો, કાનના ગળા વિભાગના હોય, આંખના હોય કે પછી સ્ત્રી રોગ, બાળ રોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, ગેસ્ટ્રો અને ફિઝિયો, એની સાથે સાથે જનરલ MD ફિઝિશિયન તમામ ત્યાં હાજર રહેશે. અને દર્દીઓને વિનામૂલ્યે ચકાસણી, એની સાથે સાથે પ્રિસ્ક્રાઇબ મેડિસિન્સ પણ, અને સાથે સાથે કોઈ રેકમેન્ડેડ ટેસ્ટ હોય તો એ પણ અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા ઉપસ્થિત રહેશે. અને આ બંને કાર્યક્રમમાં અમારા મુરબ્બી, સન્માનીય વડીલ, રાજકોટના લોકસભા સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, અમારા ધારાસભ્યો શ્રી ઉદયભાઈ, શ્રી ભાનુબેન, શ્રી રમેશભાઈ, શ્રી દર્શિતાબેન અને ડૉક્ટર નિહલ શુક્લ, એની મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમ, અને માધવભાઈ અને
એમની શહેર સંગઠનની ટીમ પણ અમને પ્રોત્સાહન આપવા હાજર રહેશે. તો આ કાર્યક્રમો થકી અને એની સાથે સાથે કાલે 12મી જૂને અસંખ્ય લોકોના અમને ફોન આવ્યા છે. કાર્યકર્તાઓ પોતાની રીતે વિજયભાઈ માટે સ્વયંભૂ લોકો સેવા ભાવના સાથે સેવાકીય કાર્યો નાના નાના કરી રહ્યા છે. તો અમે બસ રૂપાણી પરિવાર તરફથી તમામ લોકોના પ્રેમના અમે આભારી છીએ અને બધાને આદરપૂર્વક અમે જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર કહીએ છીએ. બે અલગ વસ્તુ છે અને હું આપ શ્રી તમામ મીડિયા કર્મીઓના માધ્યમથી હું લોકો સમક્ષ આ વાત મૂકવા માંગુ છું. બે અલગ વસ્તુ છે. પહેલી વસ્તુ છે જે ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ ચાલી રહ્યા છે. મેં આ 2 દિવસમાં વારંવાર કહ્યું છે અને ફરીવાર હું રીઇટરેટ કરીશ કે વી એઝ રૂપાણી ફેમિલી વી અર્જ એવરીવન, બધા પીડિત પરિવારોને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર અને એજન્સીઓ, પછી AAIB હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, DGCA હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. તપાસનું નિષ્કર્ષ આવશે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ જ્યારે ગુજરાતના સપૂતો જ્યારે સરકારને લીડ કરી રહ્યા હોય તેમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનો, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય એ ચાલી જ રહી છે. તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી. વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે અને એર ઇન્ડિયાએ આપ સર્વેને ખબર છે જવાબ પણ એનો આપ્યો છે. તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે. તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ. અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ. ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન 2 કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. આ એક બહુ દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો. જે કંઈ પણ ભૂતકાળમાં ભારતમાં પણ અને ભારતની બહાર પણ જે એર ક્રેશની ઘટનાઓ બની છે એ કોમ્પ્લિકેટેડ હોય છે. એનું એનાલિસિસ કરવું, બ્લેક બોક્સ ડેટાને, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રીડ કરવું, એનું ઇન્ટરપ્રેટ કરવું, ડેટા એક્સટ્રેક્શન અને અલગ અલગ સિનારીઓ કે આમ હોઈ શકે તો એની થિયરીઓ તપાસવી, આમ હોઈ શકે એની થિયરીઓ તપાસવી, એ મુશ્કેલ કામ છે, કમ્બરસમ ટાસ્ક છે એજન્સીઓ માટે પણ. તો હું ફરી વખત કહું છું કે આને એક ટાઈમલાઈનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનો નિષ્કર્ષ હશે એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે. તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ.